Hello friends, welcome to my channel Amazing Eileen. फ्रेंड्स, अगर आप मेरे चैनल पे पहली बार आए तो मेरे चैनल को जल्दी सब्सक्राइब कर दीजिए। और हाँ फ्रेंड्स, अगर आपको मेरा वीडियो इतनी सारी पसंद है तो प्लीज़ लाइक कर दीजिए और ये वीडियो को एंड तक जरूर देखिएगा, इतने देख के बात मत जाना। सो फ्रेंड्स, आज हमारे चर्च में चिल्ड्रंस डे सेलिब्रेशन और फ्रेंड्स उसमें मेरा भी डांस है, तो देखो मैं तैयार भी हो चुकी हूँ। कैसी लग रही हो? अच्छी लगे तो मुझे कमेंट में ज़रूर बताना। तो फ्रेंड्स, अब हमें लेट हो रहा है तो हमें जल्दी जल्दी जाना पड़ेगा। तो चलो फ्रेंड्स, अब मैं आपको डायरेक्ट चर्च में मिलती हूँ। ઈસુ પોતે તો નહીં પણ તેના શિષ્યો બાપ્તિસ્મા આપતા હતા. એ પ્રભુએ જાણ્યું ત્યારે તે યહૂદિયા મૂકીને ફરી ગાલિલમાં જાય છે. તેથી કુવા પર જઈને બેઠા. તે બપોરનો સમય હતો. એક સાયકલ સેના યાકૂબ પૂરે માર્ગળો. એક સાયકલ સેના યાકૂબ પૂરે માર્ગળો. પાણી ભરી સાંભળોની નારે સાયકલ સેનો માર્ગળો. પાણી ભરી સાંભળો Someone is
વાર્તા દ્વારા આપણે દરેક દ્રષ્ટાંતો બાઇબલમાં સમજાવતા આવ્યા છે. અત્યારે પણ એ જ કરી રહ્યા છે. આ વખતે આપણા ગામમાં આવક ઓછી છે. આ વખતે વરસાદ ઓછો પડ્યો છે અને તેના કારણે અનાજ ઓછા ઉગ્યા છે અને તેના કારણે આપણા ગામમાં આવક ઓછી છે. તો આપણે જે ખેડૂતોને ઉધાર આપેલો તે લોકોની પહેલા દશકોની લોન લાવો અને જે સૌથી વધારે ઉધાર આપ્યો તેને બીજ તો તૈયાર જ છે. તો તે તાત્કાલિક નહીં હશે. આપણા સમયની ઉધાર કેમ નથી દીધો? તો કેટલું ઉધાર આપી છે? માનનીય રાજા, મારા 10,000 તાલંતોનો ઉધાર બાકી છે. આટલું બધું કેમને ચૂકવવું હતું? રાજા, તમારા આપેલા નાણાં મારા ખેતરમાં બી ઉગ્યા હતા, પણ વરસાદ ન હોવાથી તે ઉગી ન શક્યા. તેના કારણે તમારું બધું ચૂકી શક્યો. ક્યારે ચૂકવશે તું? રાજા, મને થોડો સમય આપો, ચૂકવી દઈશ. 6 મહિનાથી એક જ વસ્તુ સાંભળી છે. ઉધાર તો આપણે આ જ વસ્તુ કરી છે. રાજા, મને માફ કરી દો. રાજા, મને પ્લીઝ થોડો સમય આપો. એ બધું નથી જાણતો તું તારે પત્ની ખેતર ઘર બધું બેસી પણ મને મારા પૈસા આપવાની જોઈએ. રાજા, મને માફ કરી દો. ના ના તું રાજા, મને માફ કરી દો. નથી. રાજા, મને માફ કરી દો. પ્લીઝ રાજા. ઉભા રહો, ઉભા રહો. તું ઉભો થા. આજે મને તારા પર દયા આપી છે. મને તારી પરિસ્થિતિ સમજમાં નથી. તો પહેલા માફ કર. રાજા, આ તમારું આપણા નામ સુધી કોઈ યાદ રાખજો. રાજા, આ રીતે રાજા ચાકરને દયા કરે છે અને એને માફ કરે છે. જુઓ, આ જગત કેટલું સારું લાગે છે આજે. રાજાએ મારું એવું માફ કરી દીધું છે. હું આખા જગતમાં ફરી જઈ શકું છું. કોઈ પણ જગ્યાએ ફરી શકું છું. આખા જગતમાં મજા આવે. ફ્રી છું. ને દુનિયા કામ પાડે છે. મને ખબર છે તારા શું શું છે. મેં તને નાણાં આપેલા એ મેં તારે આપવા તો ભગવાન શું મને ચૂકવ્યા નથી. તારે આપીશ મારું પાછળ. એ બધું હું નહીં જાણું. કંઈ પણ કરે મારા કેટલો સમય થયો છે આટલો બધો સમય આપણે બધો સુધી મને મારા નાણાં નહીં આપ્યા. તો હમણાં જ કંઈ પણ કરે મને મારા નાણાં આપ્યા. હું તને જેલમાં નાખી દઈશ. કંઈ પણ કરે મને આજે લાવ. આટલો બધો સમય કેટલો સમય જશે અને જેલમાં નાખી દો બાબા. જેલમાં નાખી દો હવે. લઈ જાઓ. આમ તેણે પોતાના સાથી ચાકર પર દયા નહીં બતાવી અને એને દેવાને કારણે જેલમાં નંખાવ્યો. જોયું તમે લોકોએ કે પેલા ચાકરે એના સાથી ચાકર સાથે કેવો ખરાબ વર્તન કર્યું. એને ખૂબ જ ખરાબ કર્યું. રાજાએ સવારે તેના 10,000 તાલંતોનો દેવું માફ કરી દીધું અને તેના પર દયા દેખાડી. પણ તેણે પોતાના સાથી ચાકરના 100 દિનારનું ઉધાર પણ માફ ન કરી શક્યો. એ રાજા શું હવે તમારી મંજૂર માંગે?
માનનીય રાજા, આ તમારા રાજ્યમાં કેવો અન્યાય ચાલી રહ્યો છે શું તમને જાણ છે? શું થયું? સવારે તમે જેના 10,000 તારણોનું દેવું માફ કરી દીધેલું હતું તેણે પોતાના સાથી ચાકર પર જરા પણ દયા દેખાડી નથી. તેણે સાથી ચાકરના 100 દિનાર પર ઉધાર પણ માફ ન કર્યો. તમે એના પર દયા દેખાડી પણ તેણે તેના સાથી ચાકર પર દયા ન દેખાડી અને તેણે જેલમાં નાખી દીધો. આવું થયું? સાચા થયું છે? હા રાજા, મેં મારી આંખોથી જોયું છે. તો તાત્કાલિક એની હાજર કરો. અહીંયા આવો. રાજા તાત્કાલિક બોલાવે છે. મેં શું કર્યું? મેં શું કર્યું? તું દોસ્ત વિચાર કર. મેં સવારે તારા પર દયા બતાવીને તારો આટલો મોટો ઉધાર માફ કર્યો. તો પણ તું તારા સાથી ચાકર પર માત્ર 100 દિનારનો દેવું માફ નહીં કરી શક્યો. મેં તારા પર જેવી દયા બતાવી તેવી તારે બતાવવાની યોગ્ય નહીં હતી. સાચા મને માફ કરી દો. હું આવું ભૂલ કરીશ. અને મારી નજરોની સામેથી નિભાડી દો. અને જેલમાં પૂરી દો. અને પીડા તારી પાસે સોંપી દો. ત્યાં સુધી મેં તને દેવું નહીં આપું. આમ આપણે નિહાળ્યું કે માફી આપણા જીવનમાં કેટલી મહત્વની છે. માફી દ્વારા જીવનો બદલાય છે, વ્યક્તિ બદલાય છે અને આપણા બાઇબલમાં પ્રભુ ઈસુ આપણને આ સૌથી મહત્વનો પાઠ શીખવાડે છે. એમણે પોતે પોતાના જીવન ચડાવ્યા, અસહ્ય પીડા, વેદના તેવા લોકોને તેમણે માફ કર્યા અને માફી આપી. આજે આપણે એમના બાળકો તરીકે શું આજે આપણે એમને શીખવેલી આ બાબતને શું અનુસરીશું? એ આપણે ફક્ત વિચારવું જ રહ્યું. આભાર. એકદમ તે વાર્તા સાંભળી મને તો શું શીખ્યું કે આપણને બીજાના અપરાધો માફ કરવા જોઈએ અને તેના પર દયા કરવી. જો તમે તમારા ભાઈઓને ખરા હૃદયથી માફ નહીં કરો તો આકાશમાંનો બાપ પણ તમને માફ નહીં કરશે. Who will be our king? Let's ask the olive tree. Olive tree, will you be our king? No, I will not be your king. I will not give up my oil, which honors both God and humans. He is not ready to be our king. So we are still searching for a king. Who will be our king? Let's ask the fig tree. Fig tree, will you be our king? No, I will not be your king, not give up my fruit, so good and sweet. He is not ready to be our king. We are still searching. Who will be our king? Let's ask the grapevine. Grapevine, will you be our king? No, I will not be your king. I will not give up my mind, which is with God and humans. He is not ready to be our king. As we see, the fig tree, the olive tree, and the grapevine said no to be a king. So let's find out who becomes a king. Who will be our king? Let's ask the thorn bush. Thorn bush, will you be our king? Oh yes, I will be your king. Come and get refuge underneath my shade.
must always be the light to others. So as we see in the parable, there is the olive tree, the fig tree, and the grapevine, and the thorn bush. So all the three signify the holiness among the people. So as the people, we should have the nature that is more holy towards our Lord. And if you make a thorn bush over you, within you, you may lose all the talents that are within you. You may fall into addictions, and that we do not want. So let us pray always to be holy, fruitful, and fruitful in the Lord always. Thank you. तो फ्रेंड्स हम चर्च से आ गए हैं और मुझे मिली है ये ट्रॉफी और फ्रेंड्स मुझे मिला है ये चिल्ड्रंस डे का गिफ्ट। तो फ्रेंड्स इतना बड़ा गिफ्ट है, मैं बहुत एक्साइटेड हूँ उसको देखने के लिए। लेकिन अगर मैं आपको ये वीडियो में दिखाऊंगी तो वीडियो बहुत सारा लंबा हो जाएगा और इसके वीडियो में मैं वो भी बताऊंगी कि ये ट्रॉफी मुझे क्यों मिली है। फ्रेंड्स अगर आपको ये वीडियो अच्छा लगा तो प्लीज लाइक शेयर एंड सब्सक्राइब माय चैनल। अब मैं आपको मिलती हूँ नेक्स्ट वीडियो, तब तक के लिए बाय बाय।